સ્વાગત છે તમારું મારા YouTube ચેનલની અંદર। મિત્રો આપણે ધોરણ 10 ગણિત વિષય ગુજરાત બોર્ડ દ્વારા જે માર્ચ 2022 ની અંદર પ્રશ્નપત્ર લેવાયું હતું, એક્ઝામ લેવાની હતી 30/3/2022 ના રોજ। એમાં બેઝિક ગણિતના પ્રશ્નોના સોલ્યુશન આપણે મેળવી રહ્યા છીએ। વિભાગ બી અને વિભાગ એ ના પ્રશ્નોના સોલ્યુશન મેળવ્યા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। આજે આપણે વિભાગ સી ના કેટલાક પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે। એમાં વિભાગ સી ની અંદર તમને કીધું હતું કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપવાના હતા। દરેક પ્રશ્નના 3 ગુણ હતા, બરાબર છે। બહુ પ્રશ્ન સરળ અને ઈઝી પ્રશ્નો હતા। એમાં 39મો પ્રશ્ન એટલે કે વિભાગ સી નો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવાનો હતો। શું હતું? મધ્યક શોધવાનો હતો। મધ્યક એટલે કે x બાર તમારે શોધવાનો હતો, બરાબર છે। ચાલો એ આપણે મધ્યક મેળવીએ તો પહેલા અહીંયા તમને વર્ગીકૃત માહિતી એટલે કે આવૃત્તિ વિતરણ આપેલો છે। વર્ગ અંતરાલ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 થી 100 સુધી આપેલી છે। અને અહીંયા આવૃત્તિ 2, 3, 7, 6, 6, 6 એમ આપેલી છે, બરાબર છે। પહેલા આપણે મધ્ય કિંમત xi મેળવી લઈએ। ચાલો આની મધ્ય કિંમત કેટલી થશે કે 10 અને 25, બરાબર। બંનેનો સરવાળો એટલે કે 35/2 એટલે કે 17.5। આ શું આવશે તો કે 47.5। આ શું આવશે તો કે 77.5। હવે 25 થી 40, 25 થી 40 એટલે કે 65, 65/2 એટલે કે 30, 32 દુ 64 એટલે કે 32.5। અહીંયા આવશે 62.5 અને અહીંયા આવશે 92.5, બરાબર છે। એના મધ્ય કિંમત મળી। હવે આપણે મધ્યક શોધવા માટેની આપણી પાસે 3 રીત છે, બરાબર। સીધી રીત છે એટલે કે પ્રત્યક્ષ રીત છે, ધારેલ મધ્યકની રીત છે અને પદ વિચલનની રીત છે। અહીંયા પોઈન્ટ વાળો છે એટલે હું પદ વિચલનની રીત મને યોગ્ય લાગશે એટલે હું પદ વિચલનની રીત કરું છું। તમે જે રીત કરી હોય મધ્યક તો બધાનો સેમ જ આવશે। એટલે મધ્યક UI શું આવશે તો કે xi a xi છેદમાં h, એટલે કે આપણે કોઈ a ધારવો પડશે પહેલા તો। ચાલો હું આને a ધારી લઉં છું, આને a ધારી લીધો। હવે h એટલે કે h ની કિંમત કેટલી છે અહીંયા તો કે h ની કિંમત એટલે કે આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ, બરાબર। 10 અને 25 વચ્ચેને તો કે 15 છે, બરાબર છે। ચાલો એ તમને કેટલો મળ્યો છે તો કે 47.5 એ તમને મળ્યો છે 47.5। ચાલો આને સિગ્મા fi મેળવી લઈએ પહેલા। 6 તેરી 18, 18 ને 2 20 ને 30 એટલે કે સિગ્મા fi તમને મળ્યું છે 30। હવે આપણે UI મળી જાય છે, પછી આપણે એટલે આપણે UI મેળવી લઈએ તો કે આનો UI શું તો 0, -1, -2, 1, 2, 3, બરાબર છે। હવે આપણે fi UI મેળવવાનો છે। h બરાબર 15, સિગ્મા fi is equal to 30 અને સિગ્મા fi UI is equal to આપણે શોધવાનું છે એટલે કે fi UI -4, -3, 0, 6, 6 દુ 12 અને 6 તેરી 18। ચાલો કેટલો થશે સિગ્મા fi UI તો કે 18 ને 12, 18 ને 12 30, 30 ને 6 36, 36 માંથી 3 બાદ કરો એટલે 33, 33 માંથી 3 4 બાદ કરો એટલે 29 પ્લસ 29 સિગ્મા fi UI। હવે આપણે x બાર મેળવવાનો છે એટલે કે x બાર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે a પ્લસ સિગ્મા fi UI છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર છે। ચાલો a ની કિંમત કેટલી છે તો કે 47.5 વત્તા સિગ્મા fi UI 29, સિગ્મા fi કેટલો છે 30 ગુણ્યા h ની કિંમત કેટલી છે તો કે 15, આ 15 દુ 30,
29 ને 2 વડે ભાગો એટલે 2 એકા 2, 4 દુ 8 ને 0.5, તો આ કેટલા મળશે તો કે 47.5 વત્તા 14.5, આ બંનેનો સરવાળો કરો એટલે કે 47 ને 14, 47 ને 14 કેટલા થશે તો કે 0.5 એટલે કે 0 વધી પડી 1, 7 ને 4, 7 ને 5 12 નો બગડો વધી પડી 1 અને 4 ને 1 5 ને 1 6 એટલે કે તમને એ મળશે 62.0, તો x બાર તમને કેટલો મળશે 62, બરાબર છે। આ બધાને મધ્યક 62 એટલે કે 62 જવાબ આવશે, બરાબર। તમે કોઈ પણ રીતે કર્યો હશે, પ્રત્યક્ષ રીતે કર્યો હશે, ધારેલ મધ્યકની રીતે કર્યો હશે કે મેં કર્યો એમ પદ વિચલનની રીતે કર્યો હશે, તમને જવાબ આવશે 62। ચાલો એના પછીનો 40મો દાખલો પૂછ્યો તો કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે, જે પરથી માહિતીનો બહુલક આપણે શોધવાનો છે। અહીંયા તમને આપેલું છે 5 થી 15 વર્ષના 6 દર્દી, 15 થી 25 ના 11, 25 થી 35 ના 21 દર્દી, 35 થી 45 વર્ષના 23 દર્દી, 45 થી 55 ના 14 દર્દી અને 55 થી 65 વર્ષ સુધીના 5 દર્દીઓ છે। તો પહેલા તો આપણે દર્દીની સંખ્યાઓ શોધી લઈએ, કેટલી છે તો કે 6 ને 1 7 ને 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 5 20 વધી પડી 2, 2 ને 2 4, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8 એટલે કે 80 દર્દીઓ છે। હવે આપણે અહીંયા શોધવાનું શું છે તો કે બહુલક શોધવાનો છે। બહુલક કઈ રીતે આની રીતે મળશે તો કે સૌથી મોટી આવૃત્તિ કોણ છે તો કે 23, તો એ આપણો શું થશે તો કે બહુલક વર્ગ થશે। તો અહીંયા લખવાનું કે અહીં સૌથી મોટી આવૃત્તિ 23 છે, તેથી બહુલક વર્ગ કેટલો થશે તો કે 35 થી 45 થાય। તો અધસીમા L કેટલી થશે તો કે 35। ચાલો z નું સૂત્ર મૂકીએ, બહુલક z ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે L ઇક્વલ ટુ L પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। ચાલો કેટલી વસ્તુની જરૂર પડશે, L મળી ગયો, f1 જોઈ છે તો આ આપણો f1 f0 અને f2, h કેટલો છે તો કે h તમને અહીંયા દરેકનો h તમને 10 આપેલો છે। આની અંદર કિંમતો મૂકી દઈએ, L ની કિંમત કેટલી છે તો કે 35 વત્તા f1 કેટલો છે તો કે f1 23 માઈનસ f0 કેટલો છે તો કે 21, 2f1 એટલે કે 23 દુને 46 માઈનસ 21 માઈનસ 14 ગુણ્યા 10। ચાલો 35 વત્તા 23 માંથી 21 બાદ કરો એટલે 2, 46 માંથી 21 અને 14, 21 અને 14 એટલે કે 35 બાદ કરવાના છે એટલે વચ્ચે 11 ગુણ્યા 10 એટલે કે 35 વત્તા આ થઈ જશે 20 ના છેદમાં 11, 20 ના છેદમાં 11 કરો એટલે ભાગ ઉડાડો એટલે 1.82 જવાબ આવશે, બરાબર છે। ચાલો તો આ તમને z કેટલો મળશે તો કે z મળશે તમને 35 વત્તા 1.82 એટલે કે 36.82 જવાબ આવશે। એટલે કે તમારા માહિતીનો બહુલક કેટલો થશે કે 36.82 જવાબ આવશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો 41મો દાખલો પૂછ્યો તો કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય। વિદ્યાર્થી મિત્રો વર્તુળ ચેપ્ટરનો આ પ્રમેય છે, બરાબર છે। પ્રમેય માટે આપણે પહેલા પક્ષ, સાધ્ય, સાબિતી ત્રણેય વસ્તુ લખવી પડે। તો અહીંયા પક્ષ તમને આપેલું છે, બરાબર છે। હું અહીંયા એક કાચી આકૃતિ દોરું છું, જોઈ લેજો અહીંયા। ચાલો દાખલા તરીકે O કેન્દ્રિત વર્તુળ છે અને એની બહાર કોઈ P બિંદુ આવેલું છે। આ P માંથી કોઈ બે સ્પર્શકો દોરવામાં આવે છે
આ સ્પર્શકોની લંબાઈ છે એ કેવી છે? સમાન છે. APA અને PB સ્પર્શકો છે અને એ તમારે દોરવાનું છે. હું અહીં પક્ષ લખું છું કે O કેન્દ્ર વાળા વર્તુળની બહાર બિંદુ P આવેલ છે અને P માંથી વર્તુળ પર PA અને PB સ્પર્શકો છે. હવે સાધ્ય, હવે તમારે સાબિત શું કરવાનું છે કે PA અને PB એ બંને સ્પર્શકો છે. સાબિત શું કરવાનું છે કે PA આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન છે એવું સાબિત કરવાનું છે. ચલો સાબિત કરીએ. કઈ રીતે સાબિત કરશું કે દાખલા તરીકે O કેન્દ્રિત વર્તુળમાં O કેન્દ્રવાળા વર્તુળમાં વર્તુળની બહાર ના બિંદુ P માંથી બે સ્પર્શકો વર્તુળને બિંદુ A અને B માં છેદે છે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? OP OA અને OB ને જોડો. એટલે કે આ O બિંદુમાંથી OB OA અને OP ને જોડો. બરાબર છે. હવે તમને ખબર છે કે વર્તુળના સ્પર્શક જે બિંદુએ છેદે ત્યાંથી વર્તુળના કેન્દ્ર એટલે કે ત્રિજ્યાએ દોરેલો એ કેવો ખૂણો રચાય છે? લંબ ખૂણો રચાય છે. તેથી ત્રિકોણ, હવે આપને ખબર છે કે સ્પર્શક PA અને PB એ વર્તુળની ત્રિજ્યા સાથે લંબ હોય છે. તેથી PA લંબ OA અને PB લંબ OB. એટલે કે આ ખૂણો PAO ઇઝ ઇક્વલ ટુ ખૂણો PBO ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો, એટલે કે કાટખૂણો થાય. હવે કાટખૂણો થાય તો ત્રિકોણ POPA અને ત્રિકોણ OPB માં ખૂણો PAO ઇઝ ઇક્વલ ટુ PBO કાટખૂણા છે. બીજું કે OA ઇઝ ઇક્વલ ટુ OB થાય, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. બરાબર. અને બીજું કે OP ઇઝ ઇક્વલ ટુ OP થાય, સામાન્ય બાજુ. જોઈ લો. હવે આજે મેં કઈ લખ્યું છે એવું તમને સમજાવું અહીંયા કે સ્પર્શક આ જે કઈ છે PA અને PB આ વર્તુળના ત્રિજ્યા સાથે કેવા હોય છે? તો કે લંબ હોય છે. બરાબર છે. કારણ કે વર્તુળના કેન્દ્ર સાથે કેવો ખૂણો બનાવે છે? લંબ ખૂણો બનાવે છે. આપણે ભણી ગયા છે
અને આ OP આ તો બંને ત્રિકોણ માટે કેવી થશે? સામાન્ય બાજુ થશે. હવે આ બંને ખૂણા કાટખૂણા અને વર્તુળની આ બે શું છે તો કે ત્રિજ્યા, એ બંને ત્રિજ્યા પણ કેવી થાય? સમાન થાય. તો આ કેવો પ્રમેય થઈ ગયો તો કે કાકબા પ્રમેય થઈ ગયો. આ કર્ણ કાટખૂણો અને બાજુ કાકબા પ્રમેય મુજબ આ બંને ત્રિકોણો કેવા થશે તો કે એકરૂપ ત્રિકોણ થશે. બરાબર છે. તેથી ત્રિકોણ OP એ એકરૂપ ત્રિકોણ OPB લખવાનું કાકબા પ્રમેય મુજબ. હવે આ જે બંને એકરૂપ ત્રિકોણ થયા તો એકરૂપ ત્રિકોણ હોય તો એના અંગો પણ કેવા હોય? એકરૂપ હોય. તો આપણે શું શોધવાનું છે? PA PB થાય. તેથી PA PB કારણ તો કે CB CT એટલે કે એકરૂપ ત્રિકોણોના એકરૂપ અંગો. બરાબર છે. તો તેથી આપણે લખી શકીએ કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ PA અને PB શું છે તો કે વર્તુળના સ્પર્શકો છે. તેથી આપણે લખી શકીએ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. રેડી? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો એના પછી તો આ તો પ્રમેય બહુ ઈઝી પ્રમેય છે. એના પછીનો નેક્સ્ટ દાખલો છે 42મો કે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. નીચે આપેલા સુરેખ સમીકરણો બે આપેલા છે એના ઉકેલ મેળવવાના છે. ચાલો અહીંયા બે તમને સમીકરણ √2x √3y 0 અને √3x -√8y 0 આપેલા છે. તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને મેળવી શકો છો. હું અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરીશ. આદેશની રીતનો ઉપયોગ કરતા તો આદેશની રીત માટે હું આને સમીકરણ 1 કહી દઉં અને સમીકરણ નંબર 2 કહી દઉં. તો આદેશની રીતમાં શું છે કે કોઈ પણ એક ચલને શું બનાવવાનો છે? કર્તા બનાવવાનો છે. બરાબર છે. કોઈ પણ એક ચલની પર્ટિક્યુલર કિંમત મેળવવાની છે. તો સમીકરણ 1 લઈએ તો કે √2x √3y 0. ચલો આને હું તો આ શું થઈ જશે કે √2x -√3y. ચલો માઈનસ વાળું આવે છે એના કરતા હું શું લઉં છું? બીજું સમીકરણ લઉં છું કે √3x -√8y 0. તો √3x √8y થઈ જશે. તો આ √3 ને હું ઓલે સાઈડ જાઉં તો x √8y છેદમાં √3. આને હું ક્યાં મૂકું છું તો કે સમીકરણ આ કયું લીધું છે તો કે સમીકરણ 2 લીધું છે. બરાબર છે. સમીકરણ 2. તો આને હું સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં x ની કિંમત મૂકો શું થઈ જશે તો કે √2 √8 upon √3y plus √3y 0. બરાબર છે. ચાલો √2 √8 આ બધાને અંદર ગુણવાના છે. આનું સાદુરૂપ આપશું તો શું આવશે? √2 √8 એટલે કે 4 √2 થશે. √8 એટલે 4 √2 4 √2 એટલે કે 2 √2 એટલે કે 2 √2 આ થઈ જશે 2 √2 છેદમાં √3 y plus √3y 0. चलो आ શું થઈ જાય √2 √2 એટલે કે 2 એટલે કે 4 √3y plus √3y 0.
ચલો આની અંદરથી y ને હું કોમન કાઢ લઉં એટલે વધ્યું શું તો કે 4√3 પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જો ગુણાકાર છે આ બંને, આને હું બરાબરની સ્થિતિ પહેલી સમજાવું એટલે છેદવાનું છે એટલે y ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં 4√3 પ્લસ √3. હવે જેનો અંશ 0 એનો જવાબ 0, y બરાબર શું મળ્યો 0 મળ્યો. આ y બરાબર 0 મળ્યો એ ક્યાં મૂકવું તો કે x ની કિંમતમાં એટલે કે સમીકરણ 3 માં y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો શું થઈ જશે x is equal to √8 into 0 √3. તો આ 0 સાથે ગુણાકાર કરો એટલે તો x બરાબર પણ તમને શું મળી જશે 0. તો આપેલ સમીકરણના ઉકેલ તમને શું મળશે તો કે ઉકેલ x y એ તમને શું મળશે તો કે 0 0 શું મળશે 0 0 ઉકેલ મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો હજી આપણે કેટલાક દાખલાઓના જવાબ મેળવવાના છે. 42 સુધીના દાખલાના જવાબ મેળવ્યા છે. વિભાગ સી ના હજી ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે. મેળવીએ આગળ. પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલા ભાવિનીની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. 43મો પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલા ભાવિનીની ઉંમર વૃત્તિકની ઉંમરથી કેટલી ગણી હતી તો કે 3 ગણી હતી. કોના કરતા? વૃત્તિક કરતા 3 ગણી ભાવિનીની ઉંમર હતી. અને 10 વર્ષ પછી ભાવિનીની ઉંમર વૃત્તિકની ઉંમરથી 2 ગણી થશે. તો ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર શોધો. તમને શોધવાનું શું કીધું છે તો કે ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર જે શોધવાનું છે એના બરાબર આપણે ધારવાનું હતું. બરાબર છે? ચાલો ધારો કે ભાવિન અને વૃત્તિકની હાલની ઉંમર અનુક્રમે x અને y વર્ષ છે. બરાબર? ભાવિનની ઉંમર x વર્ષ અને વૃત્તિકની ઉંમર y વર્ષ છે. બરાબર? તો આપણે ભાવિન અને વૃત્તિક માટે કોષ્ટક બનાવીએ. હાલની ઉંમર કેટલી છે તો કે x અને y. હવે 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર કેટલી થશે તો x - 5. તો વૃત્તિકની ઉંમર કેટલી થશે તો કે y - 5. અને 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણે કીધું છે 10 વર્ષ પછી તો એ કેટલું થશે તો કે પ્લસ થશે x + 10 y + 10. બરાબર? હવે તમને શું કીધું છે તો કે 5 વર્ષ પહેલા એટલે કે x - 5 ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 3 ગણી હતી. એટલે કે કોની ઉંમર તો કે ભાવિનની ઉંમર કેટલી છે તો કે x - 5 એ કેટલી હશે તો કે 3 ગણી. કોનાથી તો કે વૃત્તિકની તે સમયની ઉંમર કરતા y - 5 કરતા 3 ગણી. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ તો આ શું થશે તો કે x - 5 = 3y - 15. તો આનું સાદુરૂપ આપીએ તો કે x - 5 x - 3y = -15 ને +5 -5 છે અને બરાબર ની આ છે એટલે +5 થઈ જાય એટલે -10. આ થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર છે? ચાલો આ સમીકરણ નંબર 1. હવે તમને બીજું શું કીધું છે કે 10 વર્ષ પછી ભાવિનની ઉંમર વૃત્તિકની ઉંમરથી 2
2 ગણી થશે, એટલે કે 10 વર્ષ પછી, એટલે કે x + 10 ઇઝ ઇક્વલ ટુ y + 10 કેટલી થશે તો કે 2 ગણી. ચાલો આનું સાદુરૂપ આપો, x + 10 ઇઝ ઇક્વલ ટુ 2y + 20. એટલે આ સાદુરૂપ શું થઈ જશે તો કે x minus 2y ને આ સાઈડ લઈ આવો, 10 ને આ સાઈડ લઈ આવો એટલે માઈનસ થઈ જશે, એટલે 20 minus 10 એટલે કે 10. આ સમીકરણ નંબર 2. ચલો 2 સમીકરણ મળ્યા છે. આનો તમે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી અને તમે સાદુરૂપ આપી શકો છો. હું અહીં લોગની રીતનો ઉપયોગ કરું. સમીકરણ 1 અને 2 માટે 2 નો લોગ કરતા, એટલે કે જો 2 માટે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો શું કરશું તો કે સમીકરણ 2 માંથી અથવા તો 1 માંથી 2 ને અથવા તો 2 માંથી 1 ને કોઈ પણ એક, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 એમને x - 3y = -10, એમાંથી x - 2y = 10 શું કરવાનું છે બાદબાકી, એટલે આ નિશાનીઓ બદલી જશે. તો આ x કેન્સલ આઉટ, તો -3y + 2y એટલે કે y - y = -20, તો y બરાબર કેટલા મળશે તો કે 20. માઈનસ ઉડી ગયા. y બરાબર કેટલા મળ્યા તો કે આ y બરાબર 20 મળ્યા. એ તમે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકો. ચાલો સમીકરણ કોઈ પણ 2 ની અંદર મૂકતા, 2 માં y બરાબર 20 મૂકતા તો શું થશે તો કે x - 2 y ની કિંમત કેટલી છે 20 = 10, તો x = આ કેટલા થઈ જાય 40 = 10, તો x = 10 + 40, તો x બરાબર તમને કેટલા મળશે તો કે 50 બરાબર છે. y બરાબર કેટલા મળ્યા તો કે 20. તો આપણે લખી શકીએ તેથી ભાવિનની હાલની ઉંમર કેટલી ધારી હતી આપણે x ધારી હતી, તો કેટલી છે x બરાબર 50 વર્ષ, અને વૃત્તિકની હાલની ઉંમર y ધારી હતી કેટલા મળ્યા y બરાબર તો કે 20 વર્ષ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ એકદમ સરળ દાખલો હતો. એના પછીનો બીજો દાખલો આપણે 44મો. તમને શું કીધું છે કે બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓનો વર્ગોનો સરવાળો 290 આપેલો છે. તો તે સંખ્યાઓ શોધો. શોધવાનું શું કીધું છે કે બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ શોધવાનું કીધું. તો ધારો કે બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ x અને x + 2 છે. બરાબર? હવે તેના વર્ગોનો સરવાળો શું કેટલો કીધો છે કે 290 છે. તેમના વર્ગોનો સરવાળો 290 છે. તો આપણે લખીએ ભાઈ x નો વર્ગ વત્તા x + 2 નો વર્ગ એ કેટલો આપેલો છે તો કે 290 આપેલો છે. તો આપણે આ સંખ્યા શોધવાની છે, એટલે કે x બરાબર કિંમત શોધવાની છે. ચાલો x નો વર્ગ એમને વત્તા આ a + b આખાનો વર્ગ એટલે કે x નો વર્ગ + 2 * x * 2 + 2 નો વર્ગ બરાબર 290. આ થઈ ગયા 2x નો વર્ગ, આ થઈ ગયા 4x, આ થઈ ગયા 4 = 290. ચલો 2 ને કોમન કાઢીને બરાબરની પહેલી સાઈડ જવા દો એટલે ઉડી જશે. આ થઈ ગયા x નો વર્ગ વત્તા 2x વત્તા 2 = 290.
x વર્ગ વત્તા 2x plus 2 is equal to 290 ના છેદમાં 2 આ થઈ ગયા x વર્ગ વત્તા 2x વત્તા 2 is equal to આના ભાગ ઉડાડો એટલે 2 એકા 2 4 દુ 8 1 5 દુ 10 એટલે કે 145 145 ને બરાબર ની આ સાઈડ લેવો એટલે માઈનસ થઈ જશે તેથી x વર્ગ વત્તા 2x વત્તા 2 माइनस 145 बराबर 0 તેથી x વર્ગ વત્તા 2x માઈનસ 143 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આના ભાગ પાડવાના છે બરાબર છે અવયવીકરણની રીત અથવા તો તમને જે રીત ફાવે બરાબર આના અવયવો પાડશો એટલે તમને x ની કિંમત મળશે ચાલો 143 ના ભાગ પાડવાના છે બાદબાકી કરી અને 2 લાવવાના છે જો ચાલો 143 ના હું ભાગ પાડું છું 143 નો જો 4 ને 3 7 ને 8 3 વડે ન ચાલે 2 વડે ન ચાલે 5 વડે ન ચાલે બરાબર તો હવે કેના વડે ચાલશે તો કે 9 વડે ન ચાલે 6 વડે ન ચાલે તો 7 વડે ચાલશે તો કે 7 વડે પણ નહીં ચાલે 7 દુ 14 પછી પાછો 3 વધશે 7 વડે નહીં ચાલશે પછી 11 વડે ચલાવીએ ચલો 11 વડે ચલાવીએ તો 11 એકા 11 3 વધ્યા 33 થયા બરાબર તો 11 તેરી 33 ચાલો ભાગ ચાલો 13 એકા 13 તો આ તમને શું મળ્યું 11 ગુણ્યા 13 બરાબર 143 તો હવે તમારે શોધવાનું છે કે એની બાદબાકી કરતા આ બંનેની બાદબાકી કરો 2 મળે તો કે હા તો આપણો અવયવો પડશે 11 અને 13 તો આપણે લખીએ ભાઈ x વર્ગ વત્તા અને માઈનસ 143 બરાબર 0 ચલો મોટી કિંમત પહેલા અહીંયા 13x અને નાની કિંમત 11x આ બંનેની બાદબાકી કરીએ એટલે માઈનસ ચલો બંનેમાંથી કોમન કાઢવાનો છે આમાંથી કોમન નીકળશે x એટલે કે x + 13 અહીંયા કાઢીએ એટલે કે x + 13 વધુ શું તો કે 11 કેવા માઈનસ બરાબર 0 ચાલો આ શું મળશે તો કે x + 13 અને x - 11 ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો તેથી x + 13 is equal to 0 x minus 11 is equal to 0 તો તમે x plus 13 is equal to 0 કરો તો આના x બરાબર કિંમત કેટલી મળે તો કે -13 અને અહીંયા x minus 11 બરાબર 0 કરો તો x બરાબર તમને કેટલા મળશે તો કે +11 હવે આ તમને શું કે મળી તો કે પ્રથમ સંખ્યા મળી તો x plus 2 ની અંદર તમે કિંમત મૂકો તો તમે આ x plus 2 બરાબર કેટલા થશે તો કે x plus 2 ની અંદર કિંમત મૂકીએ તો કે 13 x plus 2 એટલે કે -13 plus 2 બરાબર -11 બરાબર -11 અને આની અંદર x plus 2 કરીએ તો કેટલા થશે તો કે 11 plus 2 એટલે કે 13 તો તમને બે ક્રમિક સંખ્યાઓ મળે છે કેવી મળે છે તો કે તેથી આપણે લખીએ તેથી બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ -13 અને -11 અથવા 13 અને 11 અને 13 છે ખ્યાલ આવી ગયો કાં તો આ બે છે કાં તો આ બે છે બંનેનો વર્ગનો સરવાળો કેટલો થશે 290 ખ્યાલ આવી ગયો ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલા જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીમાં a12 એટલે કે 12મું પદ 37 આપેલો છે અને d = તમને 3 આપેલો હોય તો a અને s12 એટલે કે 12 પદોનો સરવાળો અને પ્રથમ પદ શોધવાનું છે ચલો d આપી દીધો એટલે તમને a12 ઉપરથી તમને પ્રથમ પદ મળી જાય તો તમને અહીંયા શું આપેલું છે કે a12 એટલે શું થાય તો કે a + 11d બરાબર એ તમને કેટલું આપેલું છે તો કે 37 આપેલું છે બરાબર છે 11 d ની કિંમત કેટલી આપેલી છે 3 તો 37 = a + 33 33 ત્યાં સુધી હોય એટલે એની કિંમત મળશે તમને 37 - 33
એટલે a બરાબર તમારો કેટલો થઈ જશે તો કે 37 માંથી 33 ને બાદ કરો એટલે 4. હવે તમારે શું શોધવાનું છે કે S12 એટલે કે 12 પદોનો સરવાળો. હવે 12 પદોમાં તમને 12મું પદ પણ આપી દીધું છે. અહીંયા પ્રથમ પદ પણ આપેલું છે અને n ની કિંમત પણ આપેલી છે. તો આના માટે કયું સૂત્ર મૂકશું તો કે n ડિવાઇડેડ બાય 2 તો કે a પ્લસ an આ સૂત્રનો ઉપયોગ કરીએ તો 12 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ a ની કિંમત કેટલી મળી તો કે 4 વત્તા an ની કિંમત કેટલી એટલે કે 12 પદનો સરવાળો a12 કેટલા છે તો કે 37. ચલો 6 દુ 12 6 4 ને 37 કેટલા થાય તો કે 40 ને 41 6 એકા 6 6 ચોક 24 246 એટલે કે 12 પદનો સરવાળો તમને 246 મળશે. ચલો સિમ્પલ દાખલો હતો બરાબર છે. 3 માર્કની અંદર માત્ર એટલું કરવાનું હતું. ચાલો એના પછીનો 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈ રેખાખંડ હું અહીંયા દોરું છું બરાબર છે a અને b એનાથી કોઈ સમાન અંતરે આવેલું બિંદુ છે એના આમ તમને આપી દીધા 2 - 5 અને આ છે -2 9 એનાથી સમાન અંતરે કોઈ બિંદુ p આવેલું છે એ x અક્ષ ઉપર છે. હવે x અક્ષ ઉપર હોય એટલે એનો y આમ થઈ જાય 0. શું થઈ જાય y આમ 0 બરાબર. આપણે એ લખીએ ધારો કે બિંદુ p એ બિંદુ a2 - 5 અને b -2 9 થી સમાન અંતરે x અક્ષ પર આવેલું બિંદુ છે. તેથી x અક્ષ પરના બિંદુનો y-યામ 0 થાય. તેથી બિંદુ p ના યામ x0 થાય. હવે આપણે x મેળવવાનું છે. હવે સમાન અંતરે છે એટલે આ બંનેનું અંતર કેવું થશે સરખું થશે. તેથી આપણે લખીએ કે AP નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PB નો સ્ક્વેર. હવે બંને સાઈડ સ્ક્વેર છે ઉડી ગયા તો AP ઇઝ ઇક્વલ ટુ PB અંતર સૂત્રનો ઉપયોગ કરતા બરાબર છે. અંતર સૂત્ર દ્વારા તો AP નો સ્ક્વેર એટલે કે એ શું થઈ જશે તો કે x1 - x2 એટલે કે AP x1 શું છે તો કે 2 - x એનો વર્ગ વત્તા -5 - 0 એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PB એટલે કે x -2 એટલે +2 નો વર્ગ વત્તા 0 - 9 એનો વર્ગ બરાબર છે. ચાલો આનો સાદુરૂપ આપીએ તો કે આ થઈ જશે 2 નો વર્ગ 4 -2 * 2 * x + x નો વર્ગ વત્તા આ થઈ જશે -5 નો વર્ગ એટલે 25 બરાબર આ થઈ જશે x નો વર્ગ વત્તા 2 * 2 * x પ્લસ 2 નો વર્ગ અને આ થઈ જશે -9 નો વર્ગ એટલે કે 81. ચાલો 2 નો વર્ગ 4 -4x પ્લસ x નો વર્ગ પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ પ્લસ 4x
આ થઈ જશે +4 + 81. આ +4 + 4 ગયા. બીજું શું ગયું તો કે x² ગયા. આ શું વધ્યું તો કે -4x + 25 બરાબર 4x + 81. આ બંનેનું સાદુરૂપ આપીએ તો 25 ને આ સાઈડ જવા દઈએ, -4x ને આ સાઈડ લઈ આવીએ. -4x - 4x = 81 - 25. આ થઈ જશે -8x = 81 માંથી 25 ને બાદ કરો. 80 માંથી તમે 25 ને બાદ કરશો એટલે 50 55 ને 56. ચલો x = 56 ના છેદમાં 8 - 7 * 56 તો x બરાબર તમને મળશે -7. બરાબર છે. તો આ જે આપેલ બિંદુ છે તેથી બિંદુ P ના યામ શું થશે તો કે -7 ચાલ આવી ગયો. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. જો બિંદુઓ A61 B82 અને C94 અને DP3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો. બરાબર. હવે P ની કિંમત શોધવાની છે તો આપણે ખબર છે કે આપેલા બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તે આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. વિકર્ણો તેથી આ બંનેને દુભાગે. બરાબર. એટલે એને બંનેનું મધ્ય બિંદુ કેવું થશે? સેમ થશે. તેથી આપણે લખીએ તેથી AC નું મધ્ય બિંદુ = BD નું મધ્ય બિંદુ. આ બંને મધ્ય બિંદુના યામ આપણે લખીએ તો બંને AC નું મધ્ય બિંદુના યામ શું થશે તો કે x1 + x2 એટલે કે 6 + 9 / 2 અને 1 + 4 / 2 = BD નું તો કે 8 + P / 2 અને 2 + 3 / 2. ચાલો 6 + 9 એટલે કે 15 ના છેદમાં 2. આ થઈ ગયું 5 ના છેદમાં 2 = 8 + P / 2. આ થઈ ગયું 5 ના છેદમાં 2. આપણે P બરાબર એટલે બંનેનો xm મેળવી લઈએ. તેથી 15 ના છેદમાં 2 = 8 + P / 2. બંનેના છેદમાં 2 કેન્સલ આઉટ. તેથી 15 = 8 + P. તો P બરાબર શું થશે તો કે P બરાબર આ 8 ને આ સાઈડ લેવો એટલે 15 - 8. તેથી P બરાબર તમને મળશે આ 15 માંથી 8 ને બાદ કરો એટલે કે 7. બરાબર. બસ આટલો સિમ્પલ દાખલો હતો. એના પછીનો 48 5.5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 3.5 સેન્ટીમીટર ના માપનો લંબઘન બનાવવા 1.75 સેન્ટીમીટર વ્યાસ અને 0.2 સેન્ટીમીટર જાડાઈવાળા ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડશે. એનો મતલબ કે આ ચાંદીના સિક્કા જે નળાકાર આકારનો હોય છે એ અને લંબઘન આ બંનેના ઘનફળનો ગુણોત્તર લઈએ તો આપણે ચાંદીના સિક્કા કેટલા જોઈશે એ મળી જાય. તો આપણે લંબઘન માટે અહીંયા શું આપેલું છે? લંબઘન માટે કે ભાઈ લંબઘન માટે L = 5.5 સેન્ટીમીટર, B = 10 સેન્ટીમીટર અને H = 3.5 સેન્ટીમીટર આપેલું છે. બીજું નળાકાર માટે શું આપેલું છે? નળાકાર માટે કે તમને વ્યાસ આપી દીધો છે D 1.75 સેન્ટીમીટર. તેથી R કેટલો થશે તો કે R થશે 1.75 / 2 સેન્ટીમીટર. અને બીજું શું આપેલું છે? જાડાઈ એટલે કે H તમને આપેલું છે 0.2 સેન્ટીમીટર. હવે ચાંદીના સિક્કાની સંખ્યા શોધવાની છે આપણે. તો એના માટે આપણે શું કરવું પડે? લંબઘનનું ઘનફળ છેદમાં નળાકારનું ઘનફળ એટલે કે સિક્કાનું ઘનફળ નળાકારનું ઘનફળ
નળાકારનું ઘનફળ તો કે LBH, નળાકારનું તો કે પાઈ r સ્ક્વેર h, લંબઘનનું ઘનફળ LBH અને નળાકારનું પાઈ r સ્ક્વેર h. LBH એટલે કે 5.5 એટલે કે 55/10 ગુણ્યા b એટલે કે 10 અને h એટલે કે 35/10 3.5 એટલે કે અને પાઈ r સ્ક્વેર એટલે કે 22 સપ્તમાંશ ગુણ્યા r ની કિંમત કેટલી છે તો કે 1.75/2 એટલે કે પોઈન્ટ કાઢ નાખો એટલે 175/200 175/200 ગુણ્યા r ની કિંમત કેટલી છે તો કે 0.2 એટલે કે 2/10. બરાબર, આ 10 10 કેન્સલ આઉટ, આ બધા છેદના છેદ છે અને અંશમાં લઈ જાઓ એટલે આ શું થઈ જશે કે 55 ગુણ્યા 35 ગુણ્યા 7 ગુણ્યા 200 ગુણ્યા 200 ગુણ્યા 10. આ છેદ અંશનો છેદ છે છેદમાં આવશે 10 ગુણ્યા 22 ગુણ્યા 175 ગુણ્યા 175 ગુણ્યા 2. આના ભાગ ઉડાડીએ તો કે આ 10 10 કેન્સલ આઉટ, 11 દુ 22 11 પંચા 55 175 અને 5 ને ભાગ ઉડાડીએ એટલે 35 પંચા 175 35 35 ગયા. અહીંયા ભાગ ઉડાડીએ તો 100 દુ 200 100 ગુણ્યા 2 200 તો વધ્યા કેટલા તો કે 100 ગુણ્યા 100 છેદમાં ગુણ્યા 7 છેદમાં કેટલા વધ્યા તો કે 175 7 ગુણ્યા 175 ભાગ્યા કરો એટલે કે 7 દુ 14 4 વધ્યા 35 એટલે કે 7 પંચા 35 25 100 વધ્યા કેટલા તો કે 100 ગુણ્યા 4 બરાબર 400. તેથી આપણે લખવાનું કેટલા ચાંદીના સિક્કા જોઈશે, તેથી 400 ચાંદીના સિક્કા ઓગાળવા પડે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે અને વિભાગ સી ના છેલ્લા પ્રશ્નો કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. આ ખેંચેલું પત્તું જો એકો હોય, બીજું એકો ન હોય અને લાલ રંગનો એકો હોય તેની આ ઘટનાની સંભાવના શોધવાની છે. બરાબર છે? તો પહેલા તો આપણી પાસે કુલ પરિણામ કેટલા છે તો કે કુલ પરિણામ આપણી પાસે છે 52. કેટલા છે? 52. હવે ઘટના એ શું બને છે? ઘટના એ તો કે એકો હોય. શું હોય? એકો હોય. એના પરિણામ કેટલા છે? તેના પરિણામ એટલે કે મળતા પરિણામ જેને આપણે સાનુકૂળ પરિણામ કહીએ છીએ. તો એકા 52 પત્તાની થોકડીમાં એકા કેટલા હોય તો કે 4. તેની સંભાવના કેટલી થાય તો કે સંભાવના P of A is equal to કેટલો થાય તો કે મળતા પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે કે 4 ના છેદમાં 52 એટલે કે 13 ચોકું 52 એટલે કે 1 ના છેદમાં 13. સંભાવના શું થાય? 1 ના છેદમાં 13. બીજું પરિણામ, બીજી ઘટના શું બને છે કે એકો ન હોય. ઘટના બી શું બને છે તો કે એકો ન હોય. હવે એકો ન હોય તો એકો ન હોય તો બાકીનું શું હોય? બાકીના કોઈ પણ આંકડા હોય. બરાબર છે? એ રાજા હોય, ગુલામ હોય, રાણી હોય અથવા તો 1 થી 10 2 થી 10 ના કોઈ પણ અંક હોય. તો એના મળતા પરિણામ કેટલા છે તો કે મળતા પરિણામ બરાબર 52 માંથી 4 પત્તા એકાના કાઢી નાખો એટલે કેટલા મળે તો કે એકો ન હોય 52 માંથી 4 કાઢો એટલે 48. બરાબર? તો એની સંભાવના કેટલી થાય તો કે સંભાવના P of B is equal to સંભાવના P of B is equal to શું થાય તો કે સાનુકૂળ પરિણામ એટલે કે 48 ના છેદમાં 52 એટલે કે આના ભાગ ઉડાડીએ કે 26 દુ 52 24 દુ 48 હજી ભાગ ચાલે તો કે 13 દુ 26 12 દુ 24 તો આનો જવાબ આવશે 12 ના છેદમાં
13 કેટલું આવશે 12/13 સંભાવના આવશે। ચાલો એના પછીની ત્રીજી સંભાવના શું છે તો કે લાલ રંગનો એકો હોય ઘટના સી શું બને છે તો કે લાલ રંગનો એકો હોય। હવે લાલ રંગનો એકો હોય એના મળતા પરિણામ કેટલા મળતા પરિણામ તો કે લાલ રંગના એકા કેટલા હોય 52 પત્તાની ઢગમાં તો કે લાલ રંગના બે જ હોય કયા તો કે એક ચોકટનો ને એક લાલનો બરાબર એટલે કે 2। હવે એની સંભાવના કેટલી થશે તો કે સંભાવના P of C is equal to તો કે મળતા પરિણામ કેટલા છે તો કે 2 કુલ પરિણામ કેટલા છે તો કે 52 આને ભાગ ઉડાડો એટલે 26 તો કે 1/26 જેટલી સંભાવના આવે બરાબર। તો આ થઈ ગઈ આપણી સંભાવના માત્ર એટલું લખવાનું તો સંભાવના બહુ ઈઝી છે બરાબર। ચાલો એના પછીનો 50મો પણ સંભાવનાનો જ પ્રશ્ન છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે। કેટલી લખોટીઓ છે 5 લાલ લખોટીઓ છે 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી એક લખોટી જો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અથવા તો બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી લખોટી લાલ હોય સફેદ હોય અને લીલી ન હોય એની સંભાવના શોધવાની છે। ચલો આ જે કઈ ઘટનાઓ બને છે આના માટે કુલ પરિણામ પહેલા તો મેળવી લઈએ। કુલ પરિણામ કેટલા મળે છે એટલે કે કુલ લખોટીઓ એટલે કે પરિણામ કેટલા છે તો કે 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી એટલે ટોટલ કેટલી થાય 8 ને 4 12 12 ને 5 17 લખોટીઓ થાય। હવે તમારે પહેલી ઘટના શું બને છે તો કે લાલ હોય ઘટના એ શું બને છે કે લખોટી લાલ હોય એના કેટલા પરિણામ મળે તો કે એના મળતા પરિણામ તો કે લાલ લખોટી હોય એવા કેટલા પરિણામ તો કે લાલ લખોટી આપણી પાસે 5 છે તો 5 જ લાલ લખોટી નીકળશે બીજી એક જે લખોટી નીકળશે લાલ હશે નહીં 5 સિવાયની બીજી કોઈ લાલ નહીં હોય તો એની સંભાવના કેટલી થશે તો કે સંભાવના P of A is equal to તો કે મળતા પરિણામ એટલે કે 5 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે તો કે 17 તો આ થઈ ગઈ આપણી સંભાવના 5 ના છેદમાં 17। બીજું તમને શું કીધું છે બીજું તમને શું શોધવાનું કીધું છે તો કે સફેદ હોય ઘટના B એ શું કીધું લખોટી સફેદ હોય ચલો એના મળતા પરિણામ કેટલા છે તો કે સફેદ લખોટી હોય એના મળતા પરિણામ કેટલા છે તો કે સફેદ લખોટી આપણી પાસે 8 છે તો 8 જ લખોટી સફેદ મળે બાકીની વધારાની આપણે આ લખોટી સફેદ ન મળે બરાબર। તો ચાલો એની સંભાવના શોધીએ આપણે સંભાવના P of B is equal to મળતા પરિણામ 8 ના છેદમાં કુલ પરિણામ 17 તો આ થઈ ગયું સંભાવના। ચલો એના પછીની ત્રીજી શું છે કે લીલી ન હોય તો લીલી ન હોય ઘટના C શું છે તો કે લીલી ન હોય તો એના મળતા પરિણામ કેટલા છે તો કે મળતા પરિણામ તો કે 17 માંથી કુલ 17 લખોટીઓ છે એમાંથી લીલી લખોટીઓ કેટલી છે તો કે લીલી લખોટીઓ 4 છે એ બાદ કરી દો કેટલી લખોટી વધે તો કે 13 લખોટી વધે તો આપણા મળતા પરિણામ છે બરાબર છે। તો એની સંભાવના કેટલી થશે તો કે એની સંભાવના તમને મળશે P of C is equal to મળતા પરિણામ 13 ના છેદમાં કુલ પરિણામ 17 એટલે કે 13 ના છેદમાં 17 આ થઈ ગઈ તમારી સંભાવના 13 ના છેદમાં 17। તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના પ્રશ્નોના સોલ્યુશન જે આપણે અહીંયા મેળવી ચૂક્યા છીએ। હવે આપણે મેળવવાના છે વિભાગ ડી ના પ્રશ્નોના સોલ્યુશન।
તે હવે આપણે પછીના વિડિયો લેક્ચરની અંદર જોઈશું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આગળ આપણે વિભાગ A અને B ના પ્રશ્નોના સોલ્યુશન મેળવવા એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. હવે આપણે વિભાગ D ના પ્રશ્નોના સોલ્યુશન નેક્સ્ટ વિડિયોની અંદર મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.